जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। जय गुरु श्री शांतिदास महाराज की जय, श्री धर्मप्रियदास जी महाराज की जय, सर्वे शांत की जय। આજના પ્રસંગ નિમિત્તે આપ સૌ પધાર્યા, આભાર તો જુજુભાઈ માની લીધો, એટલે ફરી હું એને દોહરાવતો નથી, પણ એક અગત્યની જાહેરાત છે કે આપણે દર વર્ષે અને દરેક પૂનમની ઉજવણી કરીએ છીએ. તો પોષ સુધી પૂનમ એટલે આજે 1 તારીખ થઈ, બીજી અને ત્રીજી 2 દિવસ રહે, પહેલી ને બીજી. ત્રીજી તારીખે પાછી કાલવલમાં પૂનમ આવે છે, એટલે બહારથી અમને તકલીફ ના પડે. એટલે આ પૂનમ આજે ઉજવણી થઈ ગઈ, તો આ 2 દિવસ પછી જે પૂનમ આવે છે એના બદલે આપણે મહાશુદ્ધિ પૂનમ રાખીએ છીએ, જેથી તાત્કાલિક બધા દોડાદોડીનો પ્રસંગ જે ઊભો થાય એ ના થાય. પૂનમની ઉજવણીનો આજે લાભ આપણને મળી ગયો, અને પૂનમની ઉજવણીનો લાભ અને મહારાજશ્રીની પુણ્યતિથિનો પણ લાભ આ બેવડો થઈ ગયો. એટલે આ પચે, એનું મનન થાય, મંથન થાય, ત્યાં સુધી આપણને આ થોડાક સમય મળી જાય. એટલે પોષ સુધી પૂનમ કાલોલ મુકામે જે હતી એને બદલે મહાશુદ્ધિ પૂનમ 1 ફેબ્રુઆરીના રોજ છે, તો એમાં આપ સર્વે પધારજો અને નોંધ રાખજો. હવે આ બીવડો તો થઈ ગયો લાભ, જ્ઞાન પણ બહુ સરસ પીરસ્યું, મંત્રની પણ વાત થઈ. તો આ જે 13 દાડાનો 15 દાડાનો આપણે ટાઈમ મળ્યો ને, એમાં આનું આપણે મંથન કરીએ મંત્ર બાબતમાં. એટલે આપણે સમય મળી ગયો, તો હવે ઘેર જઈને અને થોડું મંથન કરીએ. શાંતિદાસજી મહારાજ શ્રીએ એક ભજનમાં એવું લખ્યું છે કે અક્ષર થકી નામ નીપજે અને નામ તણો છે નાશ, અવિનાશી તે કોણ હશે અને કોને કહો છો નાથ. આ એક બહુ અગત્યની વાત છે. આ નામ વિના શું ન્યારું રે, સમરણ તમે શાનું કરો. તો જે સમરણની વાત છે એ આમાં એમણે દર્શાવી છે. તો શબ્દની અંદર નથી, શબ્દની બહાર છે. અખાએ પણ કહ્યું છે 52 અક્ષર 52 બાપડા, આખા 53મો જાણે પારજી. તો એ 53મો અક્ષર શું છે? કારણ કે વાતચીત થાય, આપણે બોલવાનું થાય, બધું થાય, મંથન થાય, તો બધી શબ્દોમાં થાય. તો શબ્દની બહાર શું છે? પરમ ગુરુએ પણ કહ્યું છે, ઘણી જગ્યાએ કહ્યું છે. જ્યારે ખરી વાત આવે ને, ખરી મુદ્દાની વાત, ત્યારે પરમ ગુરુ એમ કે છે નહીં, મેં ગુરુ ભાગ રાખ્યો છે, તમારે ગુરુ પાસે જાણી લેવું. તો એ તઈ લખી જ દીધું હોત તો. આ જે અભર મુદ્દો છે એમ પણ કોઈક જગ્યાએ લખ્યું છે કે ભાઈ આ અભર મુદ્દો છે એ મારા ખેપિયાઓ તમને પૂરો કરશે, ભરપાઈ કરી આલશે તમને. એમણે કશું બોલ્યા તો એ અભર મુદ્દો શું? સાર શબ્દ શું? 52ની બહાર શું? વાણીની બહાર શું? એ નિર્વાણ પદ છે. એને પામવા માટે વાણી કામ લાગતી નથી. પશ્ચંતી મધ્યમાં અને વૈખરી ત્યાં કામ લાગતી નથી. 4 વેદ પણ કામ લાગતા નથી.
અને વેદ પોતે કહે છે કે નેતિ નેતિ પોકારી છે, ન ઇતિ એનો કોઈ અંત નથી, એમ એના હાર સ્વીકારી લીધી છે. તો એ પદને પામવાનું છે, એ જે નિર્વાણ પદ છે એને પામવાનું છે. 4 અવસ્થાઓ છે, જાગ્રત, સ્વપ્ન, સસોપતિ ને તુર્યા. તો એ અવસ્થાઓથી બહાર છે. કબીર સાહેબે પણ કહ્યું છે કે એ ઉન્મુનિએ ઓળખાય. તો એ ઉન્મુની અવસ્થા કેવી રીતે થાય, ક્યારે પ્રાપ્ત થાય, એના માટે શું કરવું પડે? પરમ ગુરુ એમ કહ્યું છે કે નાભી કમળમાં એક કુંડળી છે, એને જાગ્રત કરવાની છે. અને જાગ્રત કરે ને તો એ નીચા મૂળે છે તે ઊંચા મૂળે થાય, અને એ પાછલા ભાગમાં થઈને બ્રહ્મરંધ્રમાં જાય. તો કુંડલીને કેવી રીતે આપણે જાગ્રત કરવી? શેનાથી જાગ્રત કરવી? શ્વાસોશ્વાસથી સમરણ થાય છે, વંગ સોંગથી સમરણ થાય છે, પણ કયા પ્રણવથી આ કુંડલી જાગ્રત થાય એ પણ પરમ ગુરુએ બતાવેલું છે. એનું મંથન કરવાનું છે, અને એ મંથન કરીએ ને તો કુંડલીની જાગ્રત થાય, 6 ચક્રોને ભેદાય, અને પછી બ્રહ્મરંધ્રમાં જવાય. તે સિવાય જવાતું તો આ અવસ્થાઓની બહારની વાત છે. પરમ ગુરુ એમ કે છે કે એ સ્થાન ઉપર ધ્યેય નથી ને ધ્યાતા પણ નથી. જોવાનું છે તેય નથી ને જોનાર પણ નથી. એ શું છે? એ બાબતનું આપણે મંથન કરવાનું છે. અને શાંતિદાસજી એમના ભજનોમાં છે ને કોક જગ્યાએ એનો ઉલ્લેખ કરેલો છે. રામા પીરે પણ એના શિષ્ય હરજી ભાટીને કહ્યું છે કે ભક્તિ કરો તો તમે અગમ ભેદને જાણો. હવે અગમ ભેદ શું છે, કોણ સમજાવે? તો એ અગમ ભેદ છે ને પરમ ગુરુ સમજાવે. એટલે પરમ ગુરુનો આપણે શરણું સ્વીકારવું પડે. એમણે જે કહ્યું છે કરવું પડે. એમણે જે રીત વાત બતાવી છે એમાં આપણે અમલમાં મૂકવી પડે. ત્યારે એ અગમ ભેદ આપણને સમજાય. શાંતિદાસે કહે છે અગમ નિગમની વાત બતાવીને 14 લોકની જાણે. હવે અગમ અને નિગમ એ શું છે? કહીએ છીએ આપણે, જોર કરીને કહીએ છીએ, ઉત્સાહ પણ આવી જાય છે, ઉમંગ પણ આવે છે. ખડતાલ તૂટી જાય એટલે ઠોકીએ, તબલો ફાટી જાય એટલે તબલો ઠોકીએ. પણ એ અગમ અને નિગમની જે ગમ છે એ શું છે? કેવી રીતે પ્રાપ્ત કરે? પરમ ગુરુનું આપણે દર્શન કરવા હોય તો કઈ જઈએ? મંદિરમાં. ઘરે તસવીર હોય તો એમાં જોઈએ પરમ ગુરુને. તો પરમ ગુરુ શું કે છે? હું કઈ છું કે સોહંગ સાહેબ નામ હમેરા નિજ કૈવલ પદ વાસી. એ કઈ જગ્યા છે? સોહંગ સ્વરૂપે સોહંગ પ્રણવની અંદર છે. તો એ સોહંગ કઈ છે? તો જ્યાં જ્યાં પ્રણવ છે ત્યાં ત્યાં સોહંગ છે. તો પ્રણવ આ શ્વાસોશ્વાસમાં ચાલુ રહે છે. તો તમે જે બહાર શોધો છો તે તઈ હું નથી, હું અંદર છું. મારી ખોજ અંદર કરો તો હું તમને પ્રાપ્ત થઈશ. એટલે બહુ મંથનનો હોમવર્ક તો આપણે કરતા નથી, અને લેવાનું નથી, કરવાનું નથી, મારે તપાસવાનું નથી, પૂછવાનું નથી, સાંભળવાનું નથી. પણ આ જો જરૂર લાગે
જશુભાઈ જશુભાઈ એમ થોડો અભાવ છે એટલે મેં પેક પૂરું કરી લેજો. એટલે પૂરું કરવું છે હો આરતી વિધિ આવી ગઈ છે. આટલી થઈ ગઈ છે ને? હો સારું, વાંધો નહીં. એટલે હવે જો સમય પણ થઈ ગયો, એના પણ સંકેત થઈ ગયા. મેં પણ કહ્યું કે મારા કોઈ ટ્યુશન લેવા નથી, સવાલ પૂછવા નથી, જવાબ એ લેવા નથી, તમે શું સોચ્યું, શું રજૂ કર્યું, શું અનુભવ્યું એ પણ મારે કરવાનું નથી. પણ આપણે આપણા માટે, આપણા લાભમાં આપણને ઓળખવા માટે આપણે જાતે આ કામ કરવાનું છે અને એ જ આપણા માટે લાભદાયક છે. અને એ જો આપણે આપણને ઓળખીશું તો આ અંશ અંશીની હાથે મળશે. બાકી અંશ અંશીની સાથે નહીં મળે ત્યાં સુધી આ જન્મ મરણનું ચક્ર યથાવત રહેવાનું છે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું. હવે આરતી કરી લઈએ, આરતી કરી લઈએ, બરાબર સાંભળી લેજો. પછી જે કઈ ફૂલ લઈને આવ્યા હોય તે મહારાજશ્રીના દર્શન કરવા હોય, સેવા કરવી હોય તો વારા ફરતી આવી અને પછી સેવા કરવાની. રસોડું તો તૈયાર થઈ ગયેલું છે, પડાપડી ના કરતા, ઉતાવળ ના કરતા. એટલે બોલો સદગુરુ દેવ કી જય. ગુરુ શ્રી શાંતિદાસ મહારાજ કી, ધર્મ પ્રિયદાસજી મહારાજ, સર્વેને સંતની શરણ. ખૂબ ખૂબ